પૂજ્યપાદ હરિભદ્ર સુરીશ્વરજી મહારાજ પ્રભુ શાસનમાં દર્શાવેલી વ્યવસ્થાના વિવેકને બતાડી સઘળાય માર્ગો ખુલ્લા કરી આપ્યા છે. બધી જ સાધના પદ્ધતિઓ આપણને આપી દીધી છે. ક્યાંય આગ્રહ નથી કે તમારે આ જ કરવું પડે, તમારે આ જ કરવાનું છે. આગ્રહ ક્યાંય નથી. જ્યાં આગ્રહ નથી ને ત્યાં જ પ્રભુનું શાસન છે. જ્યાં ધીરજ છે ત્યાં પ્રભુનું શાસન છે. જ્યાં કરુણા છે, જ્યાં ઉદારતા છે, જ્યાં વહાલ છે ત્યાં પ્રભુનું શાસન છે. કદાગ્રહ આવે, આગ્રહ આવે એટલે બહુ સહજ છે તમારા મનમાં તિરસ્કાર જાગે, ખેદ થાય, ઉદ્વેગ થાય, દ્વેષ જાગે. મારો આગ્રહ છે ને તમે નથી કરતા, મનમાં સંતાપ થવાનો જ, મનમાં દુર્ભાવ થવાનો જ. આગ્રહનો માર્ગ જ નથી, સમજણનો માર્ગ છે. કોઈ પણ વસ્તુ કરાવવી હોય આ માર્ગ જ એવો છે કે સમજણ વગર કદાચ આવી જવાય ને તો ટકી શકાતું. આપણને એક સંતોષ થઈ જાય છે, આપણો એક અહંકાર સંતોષાય છે કે મેં આને કીધું ને એને પૂજા કરી. મારા દબાણથી જે કરશે ને એ હું હઈશ ત્યાં સુધી જ કરશે. જે દિવસે હું ખસ્યો એ દિવસે પૂજા ગઈ. મેં માર્ગ ખોટો લીધો. એને ધર્મ સમજાવવાને બદલે ક્રિયાનો આગ્રહ મેં કરી લીધો. નહીં, તારે કરવી જ પડે, તારે આમ કરવું જ પડે, આપણે આમ કરવું નહીં. આ માર્ગ જ નથી. આ તો પ્રેમનો, વાત્સલ્યનો માર્ગ છે. એની અંદર જે પડ્યું છે ને એને ખસેડીને ત્યાં ધર્મ સ્થાપિત કરવો આ કઈ જેવી તેવી પ્રક્રિયા નથી. કીધું ને થઈ ગયું તો ભગવાને કેટલાય પ્રતિબોધ કરી નાખ્યો. જો પકડી પકડીને ધર્મ કરાવી શકાતો હોત, જો આગ્રહથી ધર્મ કરાવી શકાતો હોત અને આગ્રહથી ધર્મ થઈ શકતો હોત તો આજે આખી દુનિયામાં આ જ હોત, બીજું કઈ ન હોત. આ જ હોત, બીજું શું હોત? આગ્રહને ક્યાંય અવકાશ જ નથી. સમજણને અવકાશ છે. બસ તમે સમજણ વિકસિત કરો અને પછી એ સહજ ભાવે કર્યા કરશે. તમારી ગાડી બગડી ગઈ હોય, ચાલતી ન હોય, ધક્કો મારીને ચાલે એમ હોય તો ક્યાં અહીંથી ભાવનગર સુધી ધક્કા મારો? નહીં. કેમ નહીં? ચલાવી એટલે ચલાવી. 4 જણા ભેગા થઈને ધક્કા મારે ના, ધક્કો મારનારો રાખે અને ગાડી પણ રિસ્પોન્સ ક્યારેય આપે જ નહીં. એ ગાડી જ્યાં ખોટકાઈ છે, જ્યાં ખરાબી છે ગાડીમાં, એ ખરાબી દૂર કરો એટલે ગાડી સડસડાટ. બસ આ જ કરવાનું છે. ગાડી ખોટકાયેલી છે, આપણી ખરાબે ચડાયેલી છે. આપણા વિચારો, આપણા વિકલ્પો, આપણા સંસ્કારો એવા છે જે આ તરફ વળતા જ નથી. એની શુદ્ધિ કરવાની. એ વિચારો ને વિકલ્પોની શુદ્ધિ થાય, એના સંસ્કારોની શુદ્ધિ થાય, સહજપણે ધર્મ તરફ વળશે. અને સમજણપૂર્વક આવેલો ધર્મ જ આનંદ આપે. બાકી ધર્મ પણ ત્રાસ લાગે, ધર્મ પણ બોજ લાગે. રોજ સવારે ઉઠે અને તમારી આંખો જોઈને પૂજા કરવા જવું પડશે હો, વંદન કરવા જવું પડશે હો. ડરી ડરીને પછી એમ થાય એ લોકોના મનમાં ધીમે 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 ગ્રંથિ એટલી દ્રઢ થઈ જાય, આ કઈ જાતનો ધર્મ છે? ત્રાસ આપે તે ધર્મ કે શાંતિ આપે તે ધર્મ? સમાધિ આપે તે ધર્મ કે સંતાપ આપે તે ધર્મ? આ માર્ગ જ નથી. વિવેક શીખવાડી દે. મહાપુરુષોએ બધા જ માર્ગ ખોલી આપ્યા છે. આટલા 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 છે. તમને કયું ઉચિત છે તમે નક્કી કરો. તમારી શક્તિ શેમાં પહોંચે છે, તમારું સહજપણું શેમાં સચવાય છે, તમારી ભાવના ક્યાં ટકી રહે છે, કયા માર્ગે તમે ચાલો તો તમને આનંદ આવે છે, એ જોઈને તમે ચાલો. ધર્મ આનંદનું સાધન બનવું જોઈએ. ધર્મ પ્રસન્નતાનું કારણ બનવું જોઈએ, ખેંચા ખેંચીનું કારણ નહીં.
હવે લઈ લીધું છે ને નભાવવાનું છે ને ખેંચવાનું છે. આ ખેંચવાની વાત નથી, આપણે બળદ નથી ને આ કઈ ગાડું નથી. બોજ નહીં. તમે કપડાં પહેરો તો એમ લાગે આખો દિવસ કે વજન ઉપાડેલું છે? હા લાગે. જયારે લગ્નમાં ફગનમાં પહેરો ત્યારે વજન જ લાગે. હે એમ થાય ક્યારે કાઢીએ આમાંથી, ક્યારે બહાર નીકળી. એનો બોજ હોય. ગમે એવા સારા દેખાતા હો, ગમે એવા સારા ફોટા આવતા હોય, પહેરવાનું ગમે. એ લગ્નના કપડા કેટલી વાર પહેર્યા પછી કેટલી વાર પહેર્યા? એકેય વાર નહીં. બોજ લાગે ભાઈ, ઉપરથી નાખેલું છે ને હંમેશા બોજ લાગે. પ્રસન્નતાનું સાધન બનવું જોઈએ, આનંદનું કારણ બનવું જોઈએ સર. અને એટલે અહીંયા છૂટ માર્ગ બધા આપ્યા છે, પસંદ તમે કરો. અને વિવેક દેખાડ્યો છે. આ માર્ગે ચાલવું છે તો એના કારણો જ, આ માર્ગે ચાલવું છે તો એના કારણો જ. આટલું હોય તો અહીંયા ચાલો, નહીં તો અહીંયા ચાલો. ખૂબ વૈજ્ઞાનિક ઢબે આ વ્યવસ્થાઓ ગોઠવેલી. બધું જ સચવાય, શાસન સચવાય, વ્યવસ્થા સચવાય, પરિણામ સચવાય, જીવન સચવાય, ધર્મ સચવાય, ધર્મની પ્રભાવના સચવાય, બધું જ સચવાય ને એવી અદ્ભુત વ્યવસ્થા આ પ્રભુના શાસનમાં ગોઠવાયેલી. કશું જ સીધાય નહીં, એક પણ અંગ સીધાય નહીં એવી વ્યવસ્થા. અને આ પ્રકરણ એ વ્યવસ્થાનું પ્રકરણ. કોણ આ બાજુ ચાલી શકે, કોને આ બાજુ. બંને માર્ગે કલ્યાણ છે. પણ ક્યારે કલ્યાણ બંને માર્ગે છે, પણ મારી ઈચ્છાથી પસંદ કરું તો કે આજ્ઞા પ્રમાણે ચાલુ તો. બધે આ વસ્તુ આવશે. બધે જ અહંકારને ઠેસ પહોંચે એવી વાત છે. મારી ઈચ્છા છે કે આમ કરવું છે, આજ્ઞા છે કે આમ જ કરવા. મારી ઈચ્છા છે કે માસક્ષમણ કરવું છે, આજ્ઞા છે નૌકરથી કરો. શું થાય? મનમાં થાય જ. મનમાં ક્લેશ થાય, સંતાપ થાય. કદાચ બોલીએ નહીં ને તો પણ એ વસ્તુ ઘૂંટાયા કરે. અને કોઈકની ભાવના ન હોય અને એને પ્રેરણા કરવામાં આવે, તારે કરવાનું છે, અને પેલો કરે એટલે આપણે ઓર બળતરા. આપણી ભાવના હતી તો ના પાડી, ઓલાની ઈચ્છા નહોતી તો કરાવ્યું. તમે ધર્મ માર્ગે સ્થિર છો કે નહીં, આટલી કસોટીમાંથી ખબર પડી જાય. તમને તપનો ધર્મનો અનુરાગ છે કે તમારી ઈચ્છાનો અનુરાગ છે એ સ્પષ્ટ થાય. ઈચ્છાનો અનુરાગ એ ક્યારેય ધર્મ હોઈ શકે? મારા માટે કોનું મહત્વ? મારી ઈચ્છાનું કે આજ્ઞાનું? ઈચ્છાનું મહત્વ હશે ત્યાં સંકલેશ હશે, ઈચ્છાનું મહત્વ હશે ત્યાં રાગ અને દ્વેષ હશે. પણ આજ્ઞાનું મહત્વ હશે ને ત્યાં સમાધિ હશે, પ્રસન્નતા હશે, નૌકારસીમાં આનંદ હશે. મહત્વ કોનું છે? મારા મનમાં કોનું મહત્વ છે? ઈચ્છાનું કે આજ્ઞા? પહેલા નક્કી કરો. અહીંયા આજ્ઞાની વાત છે. બંને માર્ગે કલ્યાણના છે, બંને માર્ગે કર્મ નિદ્રા છે, બંને માર્ગે આત્માનો ઉદ્ધાર છે, બધું જ છે. પણ અહીં કોણ ચાલી શકે, અહીં કોણ ચાલી શકે? એની સ્પષ્ટ વ્યવસ્થા, સ્પષ્ટ માર્ગદર્શન મહાપુરુષોએ આપ્યું. શાસન પ્રભાવનાની શક્તિ હોય, લોકોને ધર્મ પમાડવાનું સામર્થ્ય હોય, અને બધું છોડીને ચાલ્યો જાય અજ્ઞાન. એના માટે કર્મ નિદ્રાનું સાધન. હું એમ વિચારું કે આખો દિવસ શું માથાકૂટ કરવાની, ચાલો ભાગી જાઓ. તમે જવાબદારીથી ભાગી શકો. કર્તવ્ય એ જ ધર્મ છે. કર્તવ્યનું પાલન એ ધર્મ છે. ઈચ્છાનું પાલન નહીં, કર્તવ્યનું પાલન ધર્મ છે. મારી ઈચ્છા છે કે અત્યારે ઓરડીમાં ભરાઈને બેસી જાઉં, અને બહાર જરૂરિયાત છે કે સમસ્યા છે એનું સમાધાન કરવા. કોને પસંદ કરી? મને કંટાળો છે નથી જોવાનું, મારી ઈચ્છા છે કે એની નથી જોવાનું. અત્યારે અહીંયા આજ્ઞા શું કહે છે એ પ્રમાણે ચાલે. બસ આજ્ઞા પ્રમાણે ચાલે ને એ બીજું કાંઈ કરે કે ન કરે એ કર્મ નિદ્રાનો ભાગી બને, એ ધર્મનો આરાધક બને. ગઈકાલે સાપેક્ષ યતિ ધર્મ કોના માટે જરૂરી છે એની વાત.
કોને સમાજ વચ્ચે રહેવું જ જોઈએ, રહેવું જ પડે. અને હવે કોણ એકાંતમાં જઈને પોતાની સાધના કરી શકે? કોણ આ બધાથી ઉપર ઉઠીને બધી જ પરિસ્થિતિઓથી નિવૃત્ત થઈને એકાંતમાં માત્ર પોતાનામાં લીન રહીને આરાધના સાધના કોણ કરી શકે? એની વ્યવસ્થાની વાત. 10 પૂર્વધર હોય તો કોઈ વિકલ્પ છે જ નહીં કે છોડીને જઈ શકે. પણ કંઈક ઓછા 10 પૂર્વ સુધીનું જ્ઞાન હોય. કેટલું જ્ઞાન હોય? કંઈક ઓછા, પૂરા 10 નહીં, સંપૂર્ણ થાય એટલે તમારે. પણ એનો ક્ષયોપશમ જ એટલો હોય કે એટલું જ મેળવે. કંઈક ઓછા 9 પૂર્વ સુધીનું જ્ઞાન હોય અને ગુણો બધા જ જે સમાજ વચ્ચે રહેવા માટે ગુણો જરૂરી છે એ ગુણો પણ એની અંદર હોય, એ શક્તિ પણ એની અંદર હોય, એ બધું જ એની અંદર હોય. અને સાધુ શિષ્ય નિષ્પત્તૌ, અને પોતાના હાથ નીચે આ શાસનની વ્યવસ્થા જળવાઈ રહે, પ્રભુના શાસનની પ્રભાવના થતી રહે, લોકોમાં ધર્મની પ્રતિષ્ઠા થતી રહે, એ માટેના યોગ્ય સાધુઓના સમૂહને જેણે તૈયાર કર્યો, પોતાના શિષ્ય પ્રશિષ્યો તૈયાર કરી દીધા હોય, આચાર્ય હોય, ઉપાધ્યાય હોય, સ્થવિર હોય, ગણી હોય, ગણાધિપતિ હોય, બધા જ હોય, બધા એને તૈયાર કરીને યોગ્ય સ્થાને બેસાડેલા હોય. અને હવે પોતાને બીજી કોઈ જવાબદારી ના હોય. કોઈ સાધુઓને, સાધ્વીજીઓને, શ્રાવકોને, શ્રાવિકાઓને, સંઘને એવા કોઈ પણ કામમાં ઇન્વોલ્વ થવાની પોતાને જરૂરિયાત ન હોય. કારણ કે હવે બધા જ કાર્યો પોતે તૈયાર કરેલા સાધુઓ કરી શકે એવા સક્ષમ હોય. બહુ સમજવા જેવો મુદ્દો. શક્તિ પોતાની છે અને મારી પાછળ કોઈ તૈયાર નથી તો છોડી જવા માટે હું યોગ્ય, મને અધિકાર. પણ બધા જ પાછળ અમે તૈયાર કર્યા જ. એટલે સાધ્યાંતરા ભાવતઃ, બીજું કોઈ કામ સાધવાને બાકી ન હોય. હું હવે માત્ર મારા આત્મકલ્યાણમાં રહી શકું એટલું જ મારે સાધવાનું હોય તો એ નિવૃત્ત થઈ શકે. સતી કાયાદિ સામર્થ્ય, પોતાના શરીરના બળનો પણ વિચાર કરો. આ બધું જ હોય પણ શરીરનું સામર્થ્ય ન હોય. આ વિચરણ ગઈકાલે આવ્યું હતું, અપવાદનો ત્યાગ હોય માર્ગમાં. પછી ગોચરી નથી મળતી એટલે હું જયેશભાઈને કહી દઉં, ભાઈ આટલો ઉપયોગ કરજો, તો એ આ નિરપેક્ષ સાધુતાને લાયક નથી. સતી કાયાદિ સામર્થ્ય, પોતે આ માર્ગે જતા પહેલા પોતાની જાતની તપાસ. બહુ અદ્ભુત માર્ગ છે. પોતાના સત્વની કસોટી કરે, વિવિધ પ્રકારના તપોથી, શ્રુતના સ્વાધ્યાયથી, શ્રુતના આલંબનથી એ પોતાની કસોટી કરે થોડાક વર્ષો સુધી, થોડાક સમય સુધી, અને પછી આ માર્ગે પગલું કરે. જ્યાં સુધી પોતાના સામર્થ્યનો અનુભવ ન થાય, મારું બળ કેટલું, મારું સત્વ કેટલું, મારી સ્થિરતા કેટલી, મારી સમાધિ કેટલી, એનું ભાન ન થાય ત્યાં સુધી માણસ અઘરા માર્ગે પગલું માંડી શકે નહીં. આ એક પરમાત્માએ સ્વીકારેલી સ્થિતિ જેવી સ્થિતિ છે નિરપેક્ષ યતિ ધર્મ. સાધુ ભગવાન જેમ વિચરે એમ વિચરે. જાતે એટલો સમર્થ જ હોય કે પોતે પોતાની કસોટી કરી શકે. પોતે જે સમર્થ થયો હોય ત્યારે જ લઈ શકે. એટલે પોતાને નિરપેક્ષ યતિ ધર્મ સ્વીકારવો છે તો પહેલા પોતાની જાતને કસોટીએ ચડાવે. તપથી, સત્વથી, બળથી, બધી જ રીતની ચકાસણી કરે. સમાધિ કેટલી ટકે, કારણ કે સૌથી વધુ મહત્વનો મુદ્દો જ સમાધિ છે. આપણને અત્યારે 6 મહિનાથી ઉપર તપ કરવાનો નિષેધ છે. અત્યારે વર્તમાન કાળમાં અણસણ લેવાનો નિષેધ છે. કેમ? મુખ્ય કારણ સમાધિ. આજે મારી પાસે કાળનું જ્ઞાન નથી, મારું આયુષ્ય બળ કેટલું છે એની મને ખબર નથી. મને એમ લાગે છે કે હવે બહુ ટકવાનું નથી ને હું અણસણ લઈ લઉં અને કાળ આયુષ્ય બળ લાંબુ નીકળ્યું ટકી ગયો તો
શરીર છે ભાઈ, એની ડિમાન્ડો કોઈ દાડો અટકવાની નથી. હવે તમે અણસણ લઈ લીધું, તમે બધો ત્યાગ કરી દીધો, અને તમે સૂઈ ગયા અને ધીમે ધીમે તબિયત સારી થવા માંડી. પેલા એમ હતું કે આ કાંઈ બચશે નહીં, કોઈ ડોક્ટર આવીને કહી જાય. ઘણી વાર એવું બને, ડોક્ટર કહે કે સાહેબ હવે 24 કલાક છે, તો એ પછી 10-10 વર્ષ કાઢનારા છે. એટલે ડોક્ટરો કાંઈ છેલ્લું નિદાન નથી હોતું. એ તો શરીરની પરિસ્થિતિ જોઈને તમને વિધાન આપે કે આમ છે કે આમ છે, પણ કર્મબળ કેટલું છે એને થોડી ખબર પડે. આયુષ્ય બળ લાંબુ હોય તો ખેંચે જ રાખે. અને એવા સમયમાં, એવા વખતમાં મારી સમાધિ શક્ય નથી ટકાવવાની, એટલે નહીં. એટલે મુખ્ય મુદ્દો છે સમાધિનો. એ આટલી કસોટી, કઠોર તપ આચરે અને પોતાની તપાસ કરે. કારણ કે નિરપેક્ષ સાધુ તરીકે વિચરવું એટલે સંપૂર્ણ તપોમય જીવન. સંપૂર્ણ તપોમય. મળ્યું તો ઠીક, ન મળ્યું તો ઠીક, જેવું તેવું મળ્યું તો ઠીક, કંઈ પણ મળે તો ઠીક, સ્થાન મળ્યું તોય ઠીક ને ન મળ્યું તોય ઠીક. દરેક પરિસ્થિતિમાં જો હું સમાધિ ટકાવી શકું એટલું સત્વ મારામાં હોય તો જ હું આ માર્ગે પગલાં માંડીશ. મારું જ્ઞાન ગમે એટલું હોય, પણ જરાક વાતમાં મને વાંકું પડી જતું હોય, મને ખોટું લાગી જતું હોય, મારે રીસામણા આવી જતા હોય, મારા મનમાં સંતાપ ને ઉદ્વેગ થઈ જતા હોય, તો હું એ માર્ગને લાયક નથી. કોઈ ક્ષણે કોઈ પરિસ્થિતિ મને વિચલિત ન કરી શકે એટલું સત્વ પ્રગટે ત્યારે આ માર્ગે ચાલી શકાય. બહુ અઘરું છે, સ્વાભાવિક છે, પણ આ કક્ષાએ પહોંચેલો વ્યક્તિ એ પોતાની કસોટી કરે અને પછી એટલે સતી કાયાદી સામર્થ્યે પોતાનું શરીર, પોતાનું મનોબળ આ બધું જ સમર્થ છે કે નહીં આ ઝેલવાને. વર્ષો સુધી આરાધવાનું હોય, હજી અઠવાડિયું કાઢવાનું હોય તો ચાલો સમજ્યા, એટલું એ કાઢવું મુશ્કેલ છે. આપણે સંકલ્પ કરીએ ને કે ખાલી આજના 24 કલાક આર્ત ધ્યાન વગર કાઢવા જ, બધું કઠણાઈ એ છે કે જ્યારે સંકલ્પ કરીએ ત્યારે નવા નિમિત્તો મળે. તકલીફ જ આ. તમે નક્કી કરો કે આજે ઘરમાં ઊંચા અવાજે બોલવું નથી, ત્યાં અહીંથી ઘરે પહોંચો ત્યાં જ કંઈક બને. કુદરત બી છે ને બહુ ફાટે વાત. આપણે સંકલ્પ લીધો એને ખબર પડી જ જાય, એટલે એની કસોટી હાજર જ હોય, એની પરીક્ષા તૈયાર જ હોય. તમે પહોંચો એ ભેગી પરીક્ષા શરૂ થઈ. તમને એમ થાય આજે ક્યાં લીધું, ઓળી કાલે લીધું હોત તો ચાલે. આપણી પાસે શક્તિ છે, સત્વ નથી. શક્તિ છે, સત્વ નથી. સત્વ કેળવવું પડે છે, સત્વ વિકસાવવું પડે છે, તમારું સામર્થ્ય વધારવું પડે. એટલે કસોટી કરે પોતાની. વીર્યાચારા સેવનેન, ઉત્તમ એવા વીર્યાચારનું સેવન. આ વીર્યાચાર છે, પુરુષાર્થ. વીર્ય એટલે પુરુષાર્થ, વીર્યાચાર એટલે શું? સતત પુરુષાર્થ. તપ એ વીર્યાચાર છે, સમતા એ વીર્યાચાર છે, સહિષ્ણુતા એ વીર્યાચાર છે. ગમે તેવી પરિસ્થિતિ આવે, મનમાં ગમે તેવા વિકલ્પો ઉઠે અને છતાંય તમારા મોઢા ઉપર એની છાયા પણ ન દેખાય, આ વીર્યાચાર. તમારા સામર્થ્યની પરીક્ષા વીર્યાચાર. શરીરનું પણ વીર્ય અને આત્માનું પણ વીર્ય. શરીરનું વીર્ય, તમે 30 ઉપવાસ કરો, ઘણા માણસો હોય છે દોડતા જ હોય, 30 ઉપવાસ ખબર ન પડે તમને કારણે 30 ઉપવાસ કર્યા. વીર્યાંતરાયનો ક્ષયોપશમ છે. પણ કોઈ હળી કરી દે ને ત્યાં ખબર પડે કે શરીરનું બળ તો છે, આત્માનું બળ નથી. શરીરની શક્તિ છે પણ સત્વ નથી, આત્માનું સત્વ નથી. પ્રમાદ જાય કેમ સ્વીકારે? નિરપેક્ષેથી ધર્મ તરફ જવાનું કેમ? તો કે નિદ્રા વગેરે પ્રમાદ હવે પહેલેથી તૈયારી કરી હોય, ઊંઘ ઓછી કરવા, સતત પોતાની ઊંઘ ઉપર વિજય મેળવે. ધીમે 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 ઊંઘ અને આહાર બે માટે એમ કહેવાય, જેટલા વધારો એટલા વધે અને જેટલા ઘટાડો એટલા
બંને વસ્તુ, ઊંઘ અને આહાર બંનેમાં આ નિયમ છે. તમે ઘટાડો તો ઘટી જાય, તમે વધારો તો વધી જાય. તમારા હાથમાં છે. આટલો કંટ્રોલ કુદરતે તમને આપ્યો છે. એટલે પ્રયત્નપૂર્વક આ નિદ્રા વગેરે પ્રમાદોનો જય કરવા માટે નીકળે છે. નાના નાના પ્રમાદો પજવતા હોય, કર્મબંધના કારણ બનતા હોય, એ બધાએથી ઉપર ઉઠીને જીવવાનું સામર્થ્ય આવે પછી આ માર્ગે જાય. અને સમ્યક ઉચિત સમયે યોગ્ય સમય, એમાં પણ નક્ષત્ર, તિથિ, મુહૂર્ત, યોગ્ય કાળ આ બધાની અપેક્ષા પણ છે. અને કોની જેમ સ્વીકારે? જેમ અનશન ગ્રહણ કરે યોગ્ય સમયે, તે રીતે યોગ્ય સમયે સાધુ નિરપેક્ષ ધર્મ ભણી પગલા માટે, નિરપેક્ષ સાધુપણા તરફ એ પગલા માટે કોણ લઈ શકે? ખ્યાલ આવ્યો? ગુણો બધા જ હોય. સાપેક્ષ યતિ ધર્મ પાળનારાના બધા જ ગુણો હોય. ઓછામાં ઓછું 10 પૂર્વથી કંઈક ન્યૂન એટલું જ્ઞાન હોય. અને પોતાની પાછળ એક આખી શ્રેષ્ઠ સાધુની પરંપરા તૈયાર કરી હોય, સમૂહ તૈયાર કર્યો હોય, જે આ શાસનની ધુરાને વહન કરી શકે, શાસનની પ્રભાવનાને અખંડ રાખી શકે, પ્રભુના શાસનને આગળ વધારવા માટે જેઓ સમર્થ છે એવા સાધુઓનું વૃંદ તૈયાર કર્યું હોય, એ જ આ માર્ગે. અને તથા તત્કલ્પસ્ય પરાર્થ લબ્ધિ વિકલસ. અને જેનામાં સામર્થ્ય બધા જ છે, પણ કર્મ, જો કર્મ અલગ વસ્તુ, કર્મનો સિદ્ધાંત એની રીતે ચાલે. ઘણું સામર્થ્ય હોય, જ્ઞાન ઘણું હોય, શક્તિ ઘણી હોય, બીજું બધું જ હોય, પણ બીજાને પ્રતિબોધ કરવાનું સામર્થ્ય ન હોય. એવું પુણ્ય ન હોય કે શિષ્ય પ્રશિષ્ય વગેરે બહુ પરિવાર એની પાસે થાય, એવું પુણ્ય ન હોય. આ બધા કર્મના ખેલ છે. આને જ્ઞાનને કાંઈ લાગતું ઓળખતું નથી, આને તપને કાંઈ લાગતું ઓળખતું નથી, આને ચારિત્રને કાંઈ લાગતું ઓળખતું નથી. લે આવું ચારિત્ર છે, આવું જ્ઞાન છે, આટલું તપ છે, આટલું આમ છે, અને છતાંય આ નથી. નહીં, કોઈ સંબંધ જ નથી. આ બાહ્ય પરિસ્થિતિઓનો સીધો સંબંધ માત્ર ને માત્ર પુણ્ય સાથે. હવે એની પાસે એવી પુણ્ય સંપત્તિ નથી કે જેથી કરીને એ બીજાને પ્રતિબોધ કરી શકે, અથવા કોઈક એની નજીક આ રીતે આવે, શિષ્ય પ્રશિષ્ય તરીકે આગળ આવે. તો એવો સાધુ પણ નિરપેક્ષ. હવે કંઈક જો આ રીતે પોતાની ઉપયોગિતા ન હોય તો પછી પોતાના આત્મકલ્યાણમાં લીધી. તો એ સાધુ પણ નિરપેક્ષ યતિ ધર્મ સ્વીકારી છે, હોય આના જેવો સમર્થ, પણ આ પુણ્યનો અભાવ છે. તો પછી પોતાનું સાધન કરે, પોતાનું આત્મકલ્યાણ સાધે. એવા કેટલા મહાપુરુષો આપણા શાસનમાં. કોઈએ સમાજ વચ્ચે ક્યાંય આવવાનું, ક્યાંય કરવાનું, પોતાનું સાધે રાખે. આ બે વિભાગ પાડવાનું કારણ શું? સવાલ છે ને ભાઈ, બે વિભાગ પાડવાનું કારણ શું? ઉચિતાનુષ્ઠાનમ હિ પ્રધાનમ ક્ષય કારણમ. અહીંયા મુખ્ય લક્ષ્ય છે કર્મનો ક્ષય કરવો, આત્માને કર્મના ભારથી મુક્ત કરવો. આ જ પુરુષાર્થ એટલે ધર્મ છે. બસ આ સ્પષ્ટ સમજી લો. ધર્મ એટલે આત્માને કર્મથી મુક્ત કરવાનો પુરુષાર્થ. એ કોઈ પણ સ્વરૂપે થાય, પણ ઉચિત અનુષ્ઠાન હોય તો જ કર્મ ક્ષય થાય. આ વિવેક દરેક જગ્યાએ, ફરી વાર કહું છું, મારી ઈચ્છા પ્રમાણેનું અનુષ્ઠાન નિર્જરાનું સાધન નથી, આજ્ઞા પ્રમાણેનું અનુષ્ઠાન જ નિર્જરાનું સાધન. મને શું ઉચિત છે, મારા માટે શું અનુચિત છે, એનો વિવેક હજી મારી પાસે નથી. પ્રભુ પાસે સઘળાય વિવેક છે, જ્ઞાનીઓ પાસે આ વિવેક છે. અને એટલે જ જ્ઞાનીઓએ દરેક ડગલે ને પગલે મર્યાદાઓનું આકલન કર્યું છે, મર્યાદાઓ આંકી આપી છે. તારા માટે આટલું જ કરવાનું. મારું શરીરનું સામર્થ્ય છે કે હું માસક શ્રવણ કરી શકું એમ છું, હું મોટું તપ કરી શકું એમ છું, અને છતાંય મને ના પાડવામાં આવે છે. કેમ? ગુરુ શું જુએ? ગુરુ માત્ર શરીરનું બળ ન જુએ. ગુરુ મારી સમાધિ, મારી પ્રસન્નતા, મારા ગુણો એ બધાને જ નજરમાં રાખીને રહે. હું એમ કહું કે અહીંયા મારે તપ કરવું છે એટલે તરત જ ખબર પડે અહીંયા કેમ કરવું છે.
ગુરુને અંદાજ આવે, પૂછે નહીં કેમ અહીંયા ભગત ઘણા, અહીં ઓળખાણ ઘણી, અહીં વાવા થાય, અહીં બેનરો છપાય, અહીં પત્રિકા છપાય, કોણ મોટું થાય? તપ મોટું થાય કે અહંકાર મોટો થાય? મારો અહંકાર જો એનાથી પોસાતો હોય અને એનાથી મારા સંયમને બાધા પહોંચતી હોય, મારા ગુણ વૃદ્ધિમાં બાધા પહોંચતી હોય તો ગુરુ ના પડે. ઉચિત અનુષ્ઠાનમ હિ પ્રધાનમ ક્ષય કારણમ. મને ઉચિત શું છે, મારું સામર્થ્ય શું છે નહીં, મને ઉચિત શું છે એ જોઈને અનુષ્ઠાનની આજ્ઞા આપવા. બહુ મહત્વનો મુદ્દો છે. અદ્ભુત માર્ગ ઉચિત. જેના માટે જે લાયક હોય, જે ઉચિત હોય એ અનુષ્ઠાન, એની કર્મ નિરંતરનું સાધન બને. મારા માટે શું લાયક છે, મારા ગુણને અનુરૂપ, મારા સ્વભાવને અનુરૂપ. મારો સ્વભાવ ન પકડવો. હું તપ કરું અને અંદરથી અકળામણ વધતી હોય, મારો કષાય વધતો હોય, મારી બેચેની વધતી હોય, મને વાતે વાતે ગુસ્સો આવતો હોય. ઘણી વાર એવું બને તપશ્ચર્યા ચાલુ કરે ને એટલે પછી એની આજુબાજુ ફરકવામાં જરા જોખમ. એને પૂછાય નહીં કે ભાઈ અહીંયા બેસીશ કે ત્યાં, એને બેસી જવા દેવાય. એને તમે પગ દબાવી દો એમ કહો ને તો અકળાયેલો હતો કે ગળું દબાવી દે એમ કે આપણે. જો તપશ્ચર્યા કરવાથી મારા સ્વભાવમાં વિકાર આવતો હોય તો એ તપ મારા માટે યોગ્ય નથી. પહેલા મારે મારા સ્વભાવ ઉપર કામ કરવું પડે, પહેલા મારે મારી સમાધિ ઉપર કામ કરવું પડે, પછી મારે કોઈ પણ અનુષ્ઠાનનો સ્વીકાર કરી શકે. બહુ જ અદ્ભુત મર્યાદાઓ આપી છે આ પ્રભુ સાહેબ. અહીંયા એક જ ચિંતા કરી છે, તું તારા અધ્યવસાયની ચિંતા કરજે, બહાર શું કહેશે, કોણ શું માનશે એની ચિંતા જ ના કરતો. ભાઈ મારા પરિણામ નથી ટકતા એટલે હું નથી કરતો. પરિણામ બગાડીને ક્રોધ કે કષાયોને વશ થઈને હું તપશ્ચર્યા કરું, એક બાજુ તપ ચાલે અને બીજી બાજુ કર્મનો બંધ થાય, અહિત થઈ રહ્યું. પ્રભુનો માર્ગ તો હિતનો માર્ગ છે. આ કઈ શક્તિ પ્રદર્શનનો માર્ગ નથી કે હું દર વખતે દેખાડી દઉં, હું તો દર વર્ષે માસ ખમણ કરું, હું દર વર્ષે અઠ્ઠાઈ કરું, હું દર વર્ષે ચોવિયાર ફલાણું કરું, ઢીકણું કરું. આ શક્તિ પ્રદર્શનનો માર્ગ નથી. અહીં કશું દેખાડી નથી દેવાનું. આપણા અરમાન ઉતરી જાય એવી તપશ્ચર્યા કરનારાઓ બેઠા છે. આપણા અહંકાર એક પળમાં ભોય ભેગા થઈ જાય ને એવા પરિણામો સાથે, ઉત્તમ પરિણામો સાથે ગુપ્ત રીતે તપ કરનારાઓ ખબર બી ન પડે. અરે આજે 100મી હોળીનો ઉપવાસ છે એ બી ખબર ન પડે એ રીતે આરાધના કરનારા. કેટલામી હોળીનો? 100 હોળી થઈ ગઈ હોય આજે પૂછે આજે શેનો ઉપવાસ? 100મી હોળીનો ઉપવાસ હોય. બહાર નહીં, અંદર રહેલા સાધુઓ માય ખબર ન. આ આરાધક, આને ઉચિત કહેવાય. હોળી માટે ઉચિત કોણ? જે પ્રશંસાના વલખા ન મારે, જે પારણાના મહોત્સવના વલખા ન મારે. તો હું તો પૈસા ભેગા કરવાની છું, મારી 100 હોળીનું પારણું છે, તારે 11,000 લખાવા. શેના માટે? હું કરી શક્યો ને એ જ ઉત્સવ છે ભાઈ. હું કરી શક્યો, આટલા ભાવ ટક્યા એ જ મહોત્સવ છે. શેના વલખા મારવાના? આ બધું જ નજરમાં રાખીને કહ્યું છે ઉચિતાનુષ્ઠાનમ હિ પ્રધાનમ ક્ષય કારણમ. ઉચિત, જેને જે ઉચિત હોય, સ્વભાવને અનુરૂપ હોય, ગુણને અનુરૂપ હોય અને એના જીવનના વિકાસનું સાધન બને એ અનુષ્ઠાન જ એના કર્મક્ષયનું કારણ બને. એક પણ અનુષ્ઠાન કરતા પહેલા, એક પણ વિધાન કરતા પહેલા, કંઈ પણ ઉપાડતા પહેલા ને કરતા પહેલા પોતાની જાત તપાસ કરજો. અને ન ફાવે ને તો કોઈ ગુરુને પૂછજો કે હું આ કરી શકું એમ છું. એકલું શરીર બળ વિચારીને કૂદી ના પડતા. એ અહંકાર નડશે, મમત્વ નડશે, વ્યવહારો નડશે, બધું જ નડશે. એટલે 2 વિભાગ પડ્યા છે. આને આ ઉચિત છે, આને આ ઉચિત છે. આ ન છોડી શકે, આ ન છોડી શકે. આ એમ છોડે કે નહીં મારે અહીં સમાજમાં નથી રહેવું, શક્તિ છે, સામર્થ્ય છે, લોકો ધર્મ પામે છે અને હું છોડીને ચાલ્યો જાઉં.
કારણ મને નથી ગમતું. મારા ગણમાં અણગમા બંનેનો ત્યાગ થાય પછી પ્રભુના શાસનમાં પ્રવેશ થાય. જ્યાં સુધી મારા ગમા અણગમા છે, જ્યાં સુધી મારી પસંદ ના પસંદ છે, જ્યાં સુધી મારી ઈચ્છા અનિચ્છા છે, ત્યાં સુધી એટલો હું પ્રભુના શાસનથી દૂર છું, આજ્ઞાથી દૂર છું. આજ્ઞા જ મુખ્ય હોય. મારા માટે ઔચિત્ય આમાં છે કે મારી ક્ષમતા છે, શક્તિ છે, તો મારે કોઈકને પમાડવાના છે. કારણ પ્રભુનું શાસન એના ઉપકાર હેઠળ હું છું. કોના ઉપકાર હેઠળ? આજે જે કંઈ છે આ પળે પળ તો બહુ મોટી છે. સમયે સમયે આ ઉપકારનો ભાર વધે. દરેક સમયે પ્રભુ શાસનનો ઉપકાર આપણી ઉપર છે અને એને વાળવાની બુદ્ધિ ન હોય અને મારી ઈચ્છા પ્રમાણે ચાલવાનું હોય તો હું આરાધક નથી. આરાધક ભાવ આટલો જ છે. મારા માટે આની આજ્ઞા છે, હું એમ વિચારું કે જોયું આ કેટલો સુખી અને કાંઈ લેવા દેવા જ નહીં. એની આરાધના કરે, એની સાધના કરે, એની ઈચ્છા હોય ત્યાં સુધી વાંચે, એની ઈચ્છા હોય ત્યાં સુધી કાયોત્સર્ગ કરે, એની ઈચ્છા હોય ત્યારે તપ કરે અને મને કાંઈ કરવા મળતું નથી. અફસોસ, જે કર્તવ્ય આવ્યું છે એ કર્તવ્યનો આનંદપૂર્વક, ઉલ્લાસપૂર્વક, અહોભાવપૂર્વક નિર્વાહ કરવો ને બસ એ જ ધર્મ છે. મારી ઈચ્છા પ્રમાણેનું ન મળતું હોય અને મને આર્ત ધ્યાન થતું હોય અને જો એના લીધે હું કર્તવ્ય ચૂકતો હોઉં તો હું ધર્મ ચૂકું છું. હું આરાધક ભાવ ચૂકી જાઉં. કર્તવ્ય નથી ચૂકવાનું. મારી ઈચ્છા છે કે મારે ભણવું છે, અત્યારે મારે વાંચવું છે અને કર્તવ્ય એમ કહે છે કે મારે બહાર જવાનું છે. બરાબર ભણવા બેઠો ને ગુરુ આજ્ઞા કરી જાઓ, ફલાણા માટે ગોચરી લઈ આવો. જોયું, માંડ માંડ ટાઈમ મળ્યો તો હું જ દેખાણો, બીજો કોઈ ના દેખાણો. પતિ ગોચરીએ જશે, લઈને આવશે અને લાભમાં કાંઈ નહીં. ધોવાય પહેલા જ વિચારે ધોવાણ થઈ. ઉચિતા અનુષ્ઠાન આ એક મર્યાદા બંધી આપી છે કે ભાઈ આ હોય તો અહીં રહેવાનું છે અને નહીં તો અહીં આવવાનું. એ જ સમજવાનું છે ને કોની શક્તિ છે, કેટલું. ભાઈ સામાજિક કાર્યમાં હું ઘણી વાર વિચારતો હોઉં છું કે સામાજિક કાર્યમાં ક્યારે પડાય? જ્યારે હું આગ્રહ, મેં કાલે પણ કહ્યું, તમે આગ્રહ મુક્ત થઈ જાઓ ને પછી સમાજ વચ્ચે આવો. ઘરમાં પણ ઘરમાં અધિકાર ભાવે નહીં, સહકાર ભાવે જીવતા આવડે ત્યારે કામ કરવા. અધિકાર ભાવે જે જીવે છે ને એ ક્લેશ જ ઊભા કરે. કારણ કે એમ જ માને છે હું કહું એમ થવું જોઈએ. ના, હું કહું એમ થવું ને. દરેક વ્યક્તિનો, ઘરમાં રહેલા, પરિવારમાં રહેલા દરેક વ્યક્તિનો સમાન અધિકાર. આ ઘરમાં જેટલો અધિકાર મારો છે, એક વસ્તુ આમ આડી પડી છે અને તમે આવીને તાળું કહો આ શું છે, મારા ઘરમાં નહીં ચાલે. મારું ઘર તો આ બધાનું શું છે? ધર્મશાળા એમના માટે. અરે આ વસ્તુ ઉપર મારો અધિકાર છે એટલો એમનો પણ છે. એ મૂકી શકે, કેમ ન મૂકી શકે? જેમ એમને છે કે આડું વળું પડ્યું હોય તો એમને ઉપાડી લેવું જોઈએ, તો મારે ન ઉપાડી લેવું જોઈએ? સહકારનો ભાવ આવી જાય ને પછી તમે જોડાઓ. લાયકાત પેલા કેળવવાની, પેલા તમારી પાત્રતા નક્કી કરો, અધિકાર નક્કી કરો. તમે મોટા છો એટલા માત્રથી અધિકાર નથી આવો. તો ત્યાં પણ કોને કયા કામમાં, એટલે દરેક જગ્યાએ છે ને વ્યવસ્થાઓ. તમે જુઓ, રાજ્ય ચલાવવાનું છે, રાષ્ટ્ર ચલાવવાનું છે તો દરેક ખાતાની વ્યવસ્થાઓ. જો અત્યારની સમયની વાત નથી કરતા, કોને સોંપાય છે કોને નથી સોંપાતું ને, એ બધું લાંચ રૂશ્વત વાળો મામલો છોડી દઈએ. પણ જે ખાતા માટે જે વ્યક્તિ યોગ્ય હોય એને એ ખાતું સોંપવામાં આવ્યું હોય તો એ વિભાગનો વિકાસ થાય. દાખલા છે આંખ સામે દેખાય છે. એમ ઘરની વ્યવસ્થા હોય, સમાજની વ્યવસ્થા હોય, એમાં પણ આ અમેરિકાના રાષ્ટ્રપતિ લિંકન
એમણે એમના વિરોધ પક્ષના માણસને ખાતું સોંપ્યું. કોને? કોઈકે કીધું કે સાહેબ તમારા માટે આટલું બધું નબળું બોલનારો છે, સતત તમારા માટે એવડો પ્રચાર કરનારો માણસ છે, એને તમે આ ખાતું આપી તમારા વિરોધીને? એ કે એને મારી સાથે વાંધો છે, દેશ સાથે વાંધો નથી. અને હું એ બેઠો છું એ મારું સારું કરવા માટે નહીં, મારા દેશનું સારું કરવા માટે બેઠો છું. મારા દેશનું ભલું જે કરશે એ ભલે મારો વિરોધી હોય પણ કામ એને સોંપવા. આ વિવેક છે, આ વ્યવસ્થા, આ દ્રષ્ટિ, આ ઘરમાં પણ હોય, આ સમાજમાં પણ હોય, આ સંઘમાં પણ હોય. કોઈ પણ ક્ષેત્રમાં જાઓ જ્યાં આ વ્યવસ્થા છે ત્યાં બધું જ ઉજળું છે. અને જ્યાં બધા અધિકારથી તૂટી પડે છે, ભાઈ હું મોટો છું મારું સાંભળવું જોઈએ, ત્યાં ક્લેશ જ થવા. દરેકમાં અનુશાસન જો સૌથી પહેલા વડીલમાં હોવું જોઈએ. સૌથી પહેલું અનુશાસન વડીલે કેળવવાનું. બને એવું કે પરિવારના સભ્યો અનુકૂળ ન હોય પૂરેપૂરા, થોડાક પ્રતિકૂળ પણ હોય, પણ એને ગળી જવાની અને છતાંય ઉદારતાપૂર્વક વર્તવાનું અનુશાસન તો મારામાં પહેલું છે. હું જ લડવાડના રસ્તે ચડી જાઉં, હું જ અહંકારના રસ્તે ચડી જાઉં, હું જ જીદના રસ્તે ચડી જાઉં અને સંકલેશ ઊભા કરું તો કોણ અનુશાસન? તમે 4 વસ્તુ ગળી ગયા છો ને તો એ વસ્તુ બહુ મોટી અસર કરે છે. એ પરિવારમાં હોય, સમાજમાં હોય કે ધર્મના ક્ષેત્રમાં. આ અનુશાસન તો ઉચિત અનુષ્ઠાનથી જ કર્મક્ષય થાય. કેમ કેમ એવી વાત? ભાઈ મારી ઈચ્છા છે કે અને મારી શક્તિ પણ છે, મારી ઈચ્છા પણ છે અને તમે ના પાડો છો તો કેમ મારી ઈચ્છા હોય ને હું આ કરું તો કર્મક્ષય ન થાય? નહીં, પણ કારણ શું? આજ્ઞા તો બરાબર છે, પણ શું થાય? ઉદગ્ર વિવેક ભાવાદ રત્નત્રયારાધના. જેનામાં ઉચિત ને અનુચિતનો વિવેક છે ને એ જ જ્ઞાન દર્શન ચારિત્રની આરાધના કરી શકે. બાકી તમે જોજો, મારી ઈચ્છા પ્રમાણે જ્યારે હું રસ્તો સ્વીકારું છું ને ત્યાં માર્ગની આરાધના નથી હોતી, ત્યાં મારા અહંકારની આરાધના. ત્યાં પ્રભુની આજ્ઞાની આરાધના નથી હોતી, ત્યાં મારો અહંકાર જીતે. હું આ કરી શકું, હું અહીંયા છું, હું આમ છું, અહંકાર. માણસનું પતન થઈ જાય. એટલે ઉચિત શું છે, અનુચિત શું છે એનો વિવેક એટલો બધો પ્રબળ હોય એ જ જ્ઞાન દર્શન ચારિત્રની આરાધના કરી શકે. અત્યારે ઔચિત્ય કોઈકની વ્યવચનું છે અને હું ચોપડી છોડીને ઊભો થઉં છું, એ જ્ઞાનની આરાધના, એ દર્શનની આરાધના છે, એ ચારિત્રની આરાધના. હું વ્યવચની જરૂરિયાત છે અને એને છોડીને મારી ઈચ્છા પ્રમાણે ભણવા બેઠો છું. હું જેટલી વાર ભણીશ ને જ્ઞાનાવરણીય કર્મ બાંધીશ અને મોહનીય કર્મ બાંધીશ. કારણ વિવેક ચૂકે. વિવેક ચૂકે એ ધર્મ ચૂકે, ધર્મ ચૂકે એ નિર્જરા ચૂકે, નિર્જરા ચૂકે એ કલ્યાણ ચૂકે. આજ્ઞા ઉપર ગયો. અત્યારે આજ્ઞા ભણવાની નથી, પેલાની જરૂરિયાત છે. તમે વ્યાવચની ઉપેક્ષા કરીને ભણવા બેઠા છો એનો મતલબ તમને જ્ઞાનની પ્રીતિ નથી. આ જ્ઞાનની પ્રીતિ નથી, તમારો અહંકાર. એટલે તમે શું કરો છો એ મહત્વનું નથી, તમારામાં વિવેક શું છે. ઉચિત ને અનુચિતનો વિવેક હોય એ જ આરાધક છે. બહુ અદભુત વ્યવસ્થાઓ છે. કદાચ આપણે પાછા પગે ફરી અને આ વ્યવસ્થાઓમાં ગોઠવાઈ કદાચ, ખબર નથી. હવે જો આ માર્ગને ચાતરે, જેને આજ્ઞા છે કે તમારે સમાજ વચ્ચે જ રહેવાનું છે અને છોડીને અહીંયા આવે, અને જેને આજ્ઞા છે કે તમે તમારી આરાધનામાં લીન થઈ જાઓ અને સમાજમાં કૂદી પડે. દરેકની મર્યાદા, દરેકને અધિકાર નથી કે તમે કૂદી પડો, તમે કરવા માંડો.
મારું પુણ્ય પણ જોવું, મારે જોવું જોઈએ, નહીંતર મને જ કશાય થાય, મને જ ક્લેશ થાય. લે, મેં આને આટલી સારી વાત કરી, મેં આના ભલાની વાત કરી, અને છતાંય આ માણસ મારું માનતો નથી, ક્લેશ થવાનો. કારણ મેં તે દિવસે એક દાખલો કહ્યો હતો, પેલો ગધેડાનો ને કૂતરાનો, ધોબીને ત્યાં ચોર આવ્યો ત્યારે કર્તવ્ય કોનું હતું? અને ભૂગ્યો કોણ? દંડા પડ્યા. જેનું કામ જે કરે એ બતાડે છે કે ધારો કે તમે તમારી ઈચ્છા પ્રમાણે તમારું કર્તવ્ય આ છે, છોડીને તમે આમ આવો છો, તમારે આરાધનવાનું આ છે ને તમે છોડીને આમાં કૂદી પડો છો, તો શું થાય? અનનુષ્ઠાનમ અન્યદ કામ નિર્જરાંગ મુક્ત વિપર્યાયાત. આ આજ્ઞા સિવાયનું કંઈ પણ તમે કરો તો એ અનુષ્ઠાન જ નથી, એ આરાધના જ નથી. સૌથી પહેલી ચોકડી મારી દીધી કે આજ્ઞાથી ઉપરવટ જઈને તમારી ઈચ્છા પ્રમાણે જો તમે કરવા ગયા, ઔચિત્ય ભૂલીને તમારી ઈચ્છાને તમે પ્રાધાન્ય આપ્યું, મહત્વ આપ્યું, અને તમે એ પ્રમાણે કરવા ગયા, તો તમે તમારી આરાધના જ ખોઈ બેસો. ક્રિયા ચાલુ રહે છે, પણ એનું ફળ જે કર્મ નિર્જરા છે, એક બળદ ચાલે છે, એક પશુ ચાલે છે, અને અઢળક નિર્જરા કેટલી નિર્જરા કરે, કષ્ટ કેટલું સહન કરવાનું? પશુ યોનિમાં કષ્ટ કેટલું સહન કરવાનું? અઢળક કષ્ટો સહન કરવાના. ના, એને સમયે સૂવું હોય તો સૂવા ના મળે, એને સમયે ખાવું હોય તો ખાવા ના મળે, એને સમયે પાણી પીવું હોય તો પીવા ના મળે, એને અત્યારે તબિયત ખરાબ છે એ કહી શકે નહીં, અને એમાં પણ ગાડામાં જોતરાવવાનું હોય તો જોતરાવવું પણ પડે. કષ્ટ સિવાય કશું જ નથી એના જીવનમાં. અને નિર્જરા કેટલી? નિર્જરા કેટલી? નહીં વાત. અકામ નિર્જરા, ઈચ્છા વગરનું કષ્ટ સહન કરે. અને અહીંયા ઈચ્છાપૂર્વક એક નાનકડું કષ્ટ સહન કરે ને અઢળક કર્મ નિર્જરા. કારણ નિર્જરાની અપેક્ષા જ, નિર્જરાનો ભાવ છે, કષ્ટ સહન કરવામાં આનંદ છે, આનંદ છે માટે નિર્જરા છે. ત્યાં તો જે કરે એમાં દુઃખ દુઃખ ને દુઃખ છે. નિર્જરાનું કારણ મનની પ્રસન્નતા છે. બરાબર યાદ રાખજો, ધર્મ કરતી વખતે પણ જો નિર્જરા થાય એમ ઈચ્છો છો તો તમારા ચિત્તને પ્રસન્ન રાખવાનો પુરુષાર્થ કરજો. પ્રસન્નતા એ કર્મ નિર્જરાનું સાધન છે. એટલે જ્યારે તમે ઔચિત્ય ચૂકો છો, ઔચિત્યનું ભાન ચૂકો છો અને તમારી ઈચ્છા પ્રમાણે વર્તો છો, ત્યારે એ આરાધના રહેતી જ નથી, એ અનુષ્ઠાન અનઅનુષ્ઠાન બની જાય છે. હા, નિર્જરા થાય, પણ સામાન્ય નિર્જરા. તમે જે માટે થઈને હું નીકળ્યો તો નિરપેક્ષથી ધર્મ પાળવા, કેમ કે મારું કલ્યાણ જલ્દી થાય, એનો સંસાર વધી જાય. હું નીકળ્યો તો સાપેક્ષથી ધર્મ માટે કે હું સમાજનું ભલું કરી નાખું, એ સમાજનું અહિત કરી નાખું. પોતાના કર્તવ્યથી જુદું કરવા જાય તો પોતાનું પણ અને બીજાનું પણ અહિત સાથે. એટલે ઔચિત્યનો વિવેક દરેક જગ્યાએ રાખવાનો. એટલે જે અનુષ્ઠાન છે એ જ મુક્તિનું કારણ બને, જે અનુષ્ઠાન નથી એ સંસારનું કારણ. બસ કેમ ઔચિત્ય રાખવાનું છે, કેમ આટલી જાગૃતિ રાખવાની છે કે મારા માટે આ આજ્ઞા છે એનાથી જ મારું ભલું થશે, મારા માટે આ આજ્ઞા નથી તો એ કરીશ ને તો પણ સંસાર વધશે. વચન નિરપેક્ષ વ્યવહાર, જૂઠો કયો, વચન સાપેક્ષ વ્યવહાર સાથે. બસ આ આનંદ ગંજી મહારાજે આખી આજ્ઞાનો સાર આપી દીધો. તમારું કયું અનુષ્ઠાન ધર્મ છે અને તમારું કયું અનુષ્ઠાન સંસાર છે એ તમે વિચારી લો. વચન સાપેક્ષ છે, વચન નિરપેક્ષ. તમે જે કરો છો એ પ્રભુની આજ્ઞા છે તો એ તમારા કલ્યાણનું સાધન, અને તમે જે કરો છો એમાં આજ્ઞા નથી, તમારી ઈચ્છા છે તો એ તમારા સંસારનું કારણ. વચન નિરપેક્ષ વ્યવહાર સંસાર ફળ, બસ એનું ફળ સંસાર. એ જ વસ્તુ છે નિર્વાણ ફલવત્ર તત્વનું અનુષ્ઠાનમ. જે અનુષ્ઠાન છે, જે આરાધના છે એનું ફળ નિર્વાણ છે, પણ જે આરાધના નથી રહેતી એનું ફળ સંસાર. કેમ મોક્ષ મળે? બધી જ વાતના જવાબ આપ્યા.
એમને કંઈ કરવાનું નહીં, આ લોકોને કંઈ બહુમાન વગેરે કરવાના છે? ઉચિત અનુષ્ઠાન જ મોક્ષનું કારણ છે. ઔચિત્યપૂર્વક કરેલું હોય એ જ મોક્ષનું કારણ બને. કેમ? ન ચ અસત અભિનિવેશવત. ઈચ્છા પ્રમાણે જે થાય ને એમાં આગ્રહ આવે, એમાં કદાગ્રહ હોય, અને આજ્ઞા પ્રમાણેનું હોય ને એમાં બહુમાન હોય, આદર હોય, નિષ્ઠા હોય. તમે જુઓ શિવભૂતિ, કોઈ ભક્ત એને રત્ન કંબલ ઓરાવે, ગમી ગયું, એને રોજ પંપાળીને રાખે, એના પ્રત્યે એક મૂર્છા જાગી ગઈ, એના પ્રત્યે મમત્વ જાગી ગયું. કોઈને આપે નહીં, છોડે નહીં, બસ સતત પોતાની સાથે રાખે. ગુરુ મહારાજ રોજ જુએ, એમના મનમાં શક્તિ સંપન્ન સાધુ, પણ ગુરુ તમારી શક્તિના પૂજક નથી. ગુરુ તમારી શક્તિના પૂજક ન હોય. શક્તિનો પૂજક હોય ને એ ગુરુ સ્વાર્થમાં સરી પડે. એ શક્તિનો ઉપયોગ કરવાની ઈચ્છા કરે. આ તો કલ્યાણ કરવા માટે ગુરુ છે. ગુરુનું એક જ કામ છે, એનું હિત થવું જોઈએ. શક્તિ સંપન્ન છે પણ આટલી નબળાઈ ગુરુને ખટકે છે. આટલો સારો સાધુ, આટલો શક્તિ સંપન્ન સાધુ, એ આટલા મમત્વમાં, આટલી મૂર્છામાં મૂંઝાયો છે, એને આમાંથી બહાર કાઢવો છે. સમજતા જ ને? ઘણીવાર ભણેલા ગણેલા પણ ભણેલો ભૂલે ને ત્યારે ભીત ભૂલે, બહુ મોટી ભૂલ કરે. ભણેલો ઘણીવાર જાજી ભૂલ કરે. આપણે ત્યાં કહેવત છે ગુજરાતી, બહુ ડાયા બહુ ખરડાય. ખબર છે? અનુભવ હોય એટલે ખબર જ હોય. બહુ ડાયા બહુ ખરડાય. એક દિવસ ગુરુએ ઠપકો આપ, આ પરિગ્રહ જ, આ પરિગ્રહ જ. આને રાખવું આપણા સંયમ માટે ઉચિત નથી. આને તમારે વિસર્જન કરી જ દેવું જોઈએ. આનું વિસર્જન કરવું જ જોઈએ. ગુસ્સામાં આવીને વિસર્જન કરી દીધું, ફાડી નાખ્યું, ફેંકી દીધું. વસ્તુ ફેંકાઈ ગઈ, મમત્વ ન ફેંકાય. વસ્તુ છૂટે એ સંયમ નથી, મમત્વ છૂટે એ સંયમ. વસ્તુઓ છૂટી જાય છે અનંત ભવમાં. આપણે અહીંથી ઉપડી જવાના, ત્યારે કઈ લઈ જવાના છો? તો જો વસ્તુ છૂટવાથી સંયમ આવે ને તો દરેક મળતો માણસ સંયમી ગણાય. કેટલો મોટો સંયમ! એ તો બધું જ છોડીને દેવાનો. ઘર બાર પરિવાર સાધન સામગ્રી બધું જ હાથમાં હોય એ કાઢી લેવાના. અને લાગે કે ઉપડવાની તૈયારી છે ને સારામાં સારું ગાદલું હોય ને તો એ બદલી નાખ્યો. ગાદલું પછી ફેંકી દેવું પડે ને, કોકને આપી દેવાનું છે. આવું અપાય? જતા જતા ફાટલા ગાદલા ઉપર શું પડે? સૌથી મોટો ત્યાગી ગણાય. નહીં, છોડવું પર્યાપ્ત નથી, મમત્વ છૂટવું જોઈએ. મમત્વ ના છૂટ્યું, આગ્રહ આવી ગયો, કદાગ્રહ બંધાઈ ગયો. જોજો, પાઠ ચાલતો હોય, હવે એમાં તર્કો આવ્યા, દલીલો આવી. જીનકલ્પ હવે સાધી શકાય નહીં એવો શાસ્ત્રીય નિષેધ છે. જીનકલ્પ એટલે જે રીતે પરમાત્મા વિચર્યા એ રીતે હું વિચરી શકું નહીં. પેલું મનમાં ઘૂંટાયેલું હતું ને કે આ પરિગ્રહ કહેવાય, તમે ના પાડી હતી એટલે જીદ આવી. નો કેમ થાય? જોજો, ન કેમ થાય? થાય જ. આજે પણ જીનકલ્પ થઈ શકે. આ લખ્યું છે ખોટું. અહંકાર શું કરાવે? આ ડગલે ને પગલે જે વિધિ નિષેધ બતાડ્યા છે ને એની પાછળ કેટલી ઊંડી કરુણા છે મહાપુરુષોની, એ તો આચરીએ ત્યારે સમજ પડે આપણે. એ રસ્તો જરાક ચૂકાય છે
અને માણસ રખડી પડે, જરાક ચૂકાય છે અને માણસ બધું જ હારી જાય. ચૂકાઈ ગયું, વિવેક ચૂકાયો, મર્યાદા ચૂકાઈ ગઈ, ભાન ચૂકાઈ ગયું, સમ્યક તો ચૂકાઈ ગયું, બધું જ ચૂકાઈ ગયું. નો કેમ થાય? તમે કીધું આ પરિગ્રહ છે ને, તો આ પરિગ્રહ છે, આ પરિગ્રહ છે, બધું જ પરિગ્રહ છે અને બધું છોડીને જીવી શકાય. છોડી દીધું, બધું છોડી દીધું, કપડા સહિત બધું છોડી નગ્ન થઈ નીકળી ગયા. આ દિગંબર મતની ઉત્પત્તિ જિદ્દમાંથી જન્મેલો મત દિગંબર, જિદ્દમાંથી, કદાગ્રહમાંથી. નો કેમ થઈ શકે? જોજો, આજ્ઞા પ્રમાણે હોય ને ત્યાં અભિનિવેશ ન હોય, ત્યાં કદાગ્રહ ન હોય, ત્યાં દુરાગ્રહ ન હોય, ત્યાં સમર્પણ હોય, ત્યાં નિષ્ઠા હોય, ત્યાં અહોભાવ હોય. શાસ્ત્ર ભલે લખતા, પણ હું કરી શકું છું, દેખાડીશ. જેનામાં દેખાડી દેવાની વૃત્તિ છે એ આરાધક નથી, વિરાધક. દેખાડી તો બધું દેખાડી શકાય, પામી કશું ન શકાય. દેખાડી દેનારો પામવાથી ચૂકી જાય. બધું છોડી દીધું, નીકળી ગયા. એમના બેન સાધ્વીજીને એટલો બધો રાગ હતો, એને છોડી દીધું. આખા સમાજમાં હોવાપો થઈ ગયો કે સ્વાભાવિક છે, સામાજિક દ્રષ્ટિએ પણ ઔચિત્ય નથી કે કોઈ સ્ત્રી આ રીતે નીકળે. અને એટલે લોકો કેવા આવ્યા કે સાહેબ તમારી બહેનને સમજાવો, આ રીતે બહાર નીકળે, આ તો સામાજિક દ્રષ્ટિએ પણ ખોટું છે. લોકોને શરમ આવે. આદેશ કર્યો તમારે વસ્ત્ર પહેરવા જોઈએ, અને ત્યાં નક્કી કર્યું કે સ્ત્રી વસ્ત્રનો ત્યાગ ન કરી શકે, એટલે સ્ત્રી આટલો પરિગ્રહ છોડી ન શકે, માટે મોક્ષે ન જઈ શકે. જોજો, એક પકડ, એક જીદ માણસને કેટલો માર્ગથી દૂર લઈ જાય છે. મને જે ઉચિત છે એમાં જ મારો સદભાવ ટકે, જે મને ઉચિત ન હોય ને એ મને માર્ગથી ભટકાવે. પોતાને ઉચિત નહોતું એ સ્વીકારી લીધું, પોતાના માટે જેની આજ્ઞા નહોતી એ અંગીકાર કરી લીધું. મારામાં શક્તિ છે, હું 7 મહિના ઉપવાસ કરી શકું, પણ નથી કરવા. 180 ઉપવાસ કરી શકે, 181 ન કરી શકે? કરી જ શકે, અને છતાંય નથી કરવા. કેમ? પહેલું આજ્ઞાની આરાધના, બીજું અહંકારથી છે. હું ભગવાનથી પણ આગળ છું, થઈ જાય. હું ભગવાનથી પણ આગળ છું એવો ભાવ થઈ જાય. તમારો આરાધક ભાવ શેમાં જળવાય છે? એટલું જ માર્ગદર્શન, આ પ્રભુનું માર્ગદર્શન. જાળવવાનું છે તો આરાધક ભાવ જાળવવાનું છે તો સમર્પણ અને નિષ્ઠા જાળવવાના. અસદ અભિનિવેશ નહીં. એમાં જો ઉચિત અનુષ્ઠાન હોત ને તો અસદ અભિનિવેશ ન હોત, આવો આગ્રહ ન હોત, આવો કદાગ્રહ ન હોત. કરી શક્યા, બધું જ કરી શક્યા, પણ શું ચૂકાઈ ગયું? આજ્ઞા ચૂકાઈ ગઈ, ઔચિત્ય ચૂકાઈ ગયું, અભિનિવેશ આવી ગયો. એટલે પ્રભુની આજ્ઞાથી પણ ઉપરવટ જઈને કરવાનું મન થયું. આરાધકની બદલે વિરાધક બની ગયા, નિર્નવ બની ગયા, સંસાર વધારી બેઠા. જે ઉત્કૃષ્ટ આરાધના આટલું સહન કરે ને એનો ભોગક્ષય થઈ જાય, અને છતાંય આટલું સહન કર્યા પછી પણ સંસાર વધી ગયો. માત્ર સહન કરવું, માત્ર ઉગ્ર તપ કરવા, માત્ર ઉગ્ર વિહાર કરવા એ આજ્ઞા નથી. તમે જે કરો છો એ આજ્ઞા સાપેક્ષ છે કે નહીં, આટલું પહેલા તપાસ કરો. તમારી શક્તિ છે છતાંય આજ્ઞા નથી, તો તમારે નમ્ર ભાવે એનો સ્વીકાર કરવાનો. એ પૂછે છે સવાલ કે કદાચ કોઈ અનુચિત અનુષ્ઠાન આચરી બેઠે અને કદાગ્રહ ન હોય તો કે બને અનાભોગે, અજ્ઞાનપણે કોઈ અનુચિત આચરણ કરી જાય તો એ દોષનું કારણ નથી. પણ જાણી જોઈને જો અનુચિત આચરણ કરે તો એનું કારણ આગ્રહ જ હોય. જાણી જોઈને, આ શિવભૂતિએ જે કર્યું જાણી જોઈને કર્યું, માટે એમાં આગ્રહ હોવાનો, મિથ્યા અભિનિવેશ હોવાનો, અને એના અકલ્યાણનું સાધન. એટલે જેને અનાભોગે, ભૂલમાં સમજ નહોતી, જે સાપેક્ષ અતિ ધર્મ પાળવાને યોગ્ય હતો,
પણ પરિસ્થિતિ સમજ્યા વગર આ બાજુ આવી ગયો હોય, અજ્ઞાન વશે આવી ગયો હોય, અનાભોગ વશે જો આવી ગયો હોય તો એને વાળવો સહેલો જ. એને પાછા વાળી શકાય, કારણ અજાણતા થયું. જાણી જોઈને કરનારો, જાણી જોઈને ભૂલ કરે ને એ હંમેશા બચાવની સ્થિતિમાં હોય. એટલે અજાણતા જો થઈ જાય તો એને પાછા વાળી શકાય. એટલે એને ચારિત્ર હોય, એને આરાધના હોય, એને આરાધક ભાવ પણ હોય. કારણ કે જે ચારિત્રવાન છે, જે ચારિત્રવાન છે, જેનું સમર્પણ ચારિત્ર પ્રત્યે છે, જેની નિષ્ઠા ચારિત્ર પ્રત્યે છે, જેનું બહુમાન આજ્ઞા પ્રત્યે છે, એને ક્યારેય ખોટા તત્વમાં આગ્રહ ન હોય, ખોટી વાતનો અભિનિવેશ ન હોય, ક્યાંય દુરાગ્રહ ન હોય. એને તો એક જ હોય, હું નીકળ્યો છું મારા આત્મકલ્યાણ માટે અને એ કલ્યાણનું કામ મેં ગુરુને સોંપ્યું છે. ગુરુને કલ્યાણનું કામ સોંપ્યા પછી ઈચ્છા કરવી એટલા અંશે ગુરુનો નકાર કરવો. હું એમ કહું કે મારી ઈચ્છા છે ને મને કરવા દો, એટલા અંશે મેં ગુરુને ના પાડી. તમારો એટલો મારા જીવનમાં પ્રવેશ નથી. અને સંપૂર્ણ પ્રવેશ ન હોય તો સંપૂર્ણ કલ્યાણ ન હોય. સંપૂર્ણ પ્રવેશ હોય ગુરુનો, ત્યારે તમારું સંપૂર્ણ કલ્યાણ થાય. આ તો મને અનુકૂળ હોય તો ઠીક છે, પ્રતિકૂળ હોય તો જે ચારિત્રવાન છે ને, ખરેખર જે આરાધક છે, એને ક્યારેય ખોટી વાતોનો અભિનિવેશ, આગ્રહ ન હોય. કેમ ન હોય એની વાત આગળ કરશે. એનું શું સ્વરૂપ તે ગ્રેધિકાર.